Painted, painless learning. 8.1 નો છેલ્લો દાખલો. શું કીધું ભાઈ? ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે. આ દાખલો થોડોક અઘરો, થોડોક, બરાબર, ધ્યાન રાખજો. હાલો, શું કીધું? ત્રિકોણનું નામ PQR. હા કે ના? હવે હું કીધું? ત્રિકોણ PQR માં કાટખૂણો શું કીધું? Q. એટલે મેં અહીંયા Q મૂક્યો. ડન છે? ઓકે. પછી આપણને એમ કીધું PR વત્તા QR બરાબર 25. તો ગમે એના એક બરાબર એક ધારવો પડે. કે આ PR બરાબર ધરાય કે QR બરાબર? બોલો, કોના બરાબર ધારવું છે? PR. તો અહીંયા લખી નાખીએ, ધારો કે PR બરાબર X. એટલે PR ની જગ્યાએ હું લખી નાખું X. ડન છે? વેઇટ, સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. જાગોશ બધાય? આગળ વ્યા જઈએ. આપણને સૂત્ર આપ્યું ને, શું આપ્યું? PR વત્તા QR બરાબર PR બરાબર શું લીધું? X. તો અહીંયા શું થાય? QR બરાબર વત્તા QR બરાબર 25. આ X પ્લસ છે, આમાં આવે તો QR બરાબર શું થયું બચ્ચાઓ? 25 માઇનસ X. એટલે QR ની જગ્યાએ કેટલા મૂકી દઉં? 25 માઇનસ X. કોઈને કઈ ડાઉટ? એક X લીધો ને બીજું શું થઈ ગયું? 25 માઇનસ X. આગળ PQ બરાબર 5. અહીંયા PQ બરાબર શું મૂકી દો? 5 મૂકી દો. તો sin P અને cos P શોધો. sin P, cos P અને tan P શોધો. એ તો ગોતી લેશું, પણ પહેલા તો આપણે શું ગોતવું પડશે? X ગોતવું પડશે. X ગોતવા માટે કોનું સૂત્ર? પાયથાગોરસ. પાયથા દાદાએ શું કીધું ભાઈ? પેલા ત્રાસી લાઈન લઈ લો, કર્ણની લંબાઈનો વર્ગ. અને મેઘાણી દાદાએ શું કીધું? ત્રાસી. એટલે PR નો વર્ગ બરાબર ઊભી લાઈન એટલે PQ નો વર્ગ વત્તા PR એટલે કોનો વર્ગ? X નો વર્ગ. હા કે ના? PQ એટલે 5 નો વર્ગ વત્તા QR એટલે 25 માઇનસ X નો વર્ગ. હા કે ના? હાલો, X નો વર્ગ એમ નામ 5 નો વર્ગ. આનું શું કરવાનું? 25 માઇનસ X. 7મા ચેપ્ટરમાં કર્યું હતું. પેલા, છેલ્લે, વચ્ચે ત્રણેયનો યાદ છે ને? પેલાનો વર્ગ એટલે 25 નો વર્ગ 625 માઇનસ એમ નામ છેલ્લાનો ગુણાકાર એટલે કે X નો ગુણાકાર X વર્ગ, અને વચ્ચે ત્રણેયનો ગુણાકાર એટલે 25 દુ 50 ગુણ્યા X એટલે 50X. A સ્ક્વેર માઇનસ 2AB પ્લસ B સ્ક્વેર આ સૂત્ર હતું, પણ આપણે એને ઈઝી કર્યું છે. બે નો નવા છે, એને સમજાવી દો. પેલાનો વર્ગ એટલે 25 નો વર્ગ 625, છેલ્લાનો વર્ગ એટલે X નો વર્ગ, વચ્ચે ત્રણેયનો ગુણાકાર 3 એટલે કે 2 ગુણ્યા 25 એટલે 50 ગુણ્યા X એટલે કેટલા થયા? 50X. અહીંયા જે નિશાની હોય મૂકવાની, માઇનસ હોય તો માઇનસ મૂકવાની, પ્લસ હોય તો છેલ્લે પ્લસ જ આવે. ડન છે? ઓકે. ચાલો બધાય જરાક ધ્યાન રાખજો. આ X વર્ગ પ્લસ છે, આ બાજુ આવે તો X વર્ગ માઇનસ X વર્ગ. કોઈને કઈ ડાઉટ? 25 માં 625 નાખો એટલે 650 માઇનસ 50X. X વર્ગ માઇનસ 50X છે, આ બાજુ આવે તો પ્લસ. એટલે 50X બરાબર 650. 50 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. એટલે જવાબ શું મળે ભાઈ? X બરાબર 650 ના છેદમાં 50. 50 13 5 ને 65. તેથી X બરાબર, X નો જવાબ કેટલો મળ્યો? X બરાબર 13 છે. એટલે PR બરાબર શું મળી ગયું ભાઈ? 13. હવે શું ગોતવાનું છે? QR શું હતું ભાઈ? 25 માઇનસ X. એટલે 25 માંથી 13 જાય એટલે કેટલા આવે ભાઈ? 12. તો હવે આ રફ કરી નાખું, અહીંયા લખી નાખું 12. હવે હું ગોતવાનું કીધું આપણને? sin P. P એટલે શું ભાઈ? કોની પાસે થીટા લેવાનું? P પાસે. તો હવે અહીંયા સાબા કોણ થશે ભાઈ? આ થઈ જશે સાબા. હા કે ના? આ શું થઈ જશે? અને કર્ણ કોણ? તે. હાલો sin P નો જવાબ
મને આમ નામ કયો, કોમેન્ટ કરો તમે લોકો. 12 છેદમાં કેમ સાઈન નું સૂત્ર? સાબાના છેદમાં સાબા કેટલા? કર્ણ કેટલા? 12 છેદમાં 10. ડન. પછી કોસ પી, કોસ નું સૂત્ર પાબાના છેદમાં કર્ણ. પાબા કેટલા? કર્ણ કેટલા? શું જવાબ આવે? 5 છેદમાં 13. પછી શું છે? tan પી, tan નું સૂત્ર સાબાના છેદમાં સાબા કેટલા? પાબા કેટલા? શું જવાબ આવે? હાથે ગોતી 100. કરી નાખો દાખલો. Painted, Painless Learning.